એડમિશન થશે કે નહીં થાય ગાઈસ. હવે કેમ કે શું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હેપી ફેમિલીમાં તમારું સ્વાગત છે. અત્યારે સવાર થઈ ગયું છે, સવારના વાગ્યા છે 8 અને આ ભાઈ જો ઉઠતા નહીં. જો ભાઈ ગુડ મોર્નિંગ. ચાલ તારા કપડાં રહી જાય છે પછી દીપિકાબેન ધોઈને નાહી જાય છે. હા સો ઉઠજો ભાઈ. એની દીદીને મૂકીને આવ્યો અને પડી ગયો ઊંધો. ચોકાના ચા નાસ્તો થાય છે પણ ઉઠવું નથી. એને મયુર પૌવા વઘારે છે આજ તો, પેલા શેકેલા પૌવા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જુઓ એટલે અમે બેઉજન મળીને કામ કરીએ, એકલા નહીં કરતા. પાછા તમે અંદર કોમેન્ટ ના કરતા કે મયુરભાઈ રસોડાનું કામ કરે છે. કરે, બધું કરવા બી લાગે, બધું જ. મેં ચાની તૈયારી કરી તો એ કે હું પૌવા શેકી કાઢું મસ્ત કોરા. તે પૌવા શેકી રહ્યા છે. તમને બી તમારા હસબન્ડ, તમારી બહેનો કોઈ જોતા હોય, જો મદદ કરતા હોય તો કોમેન્ટ કરજો, બરાબર. જાનવી ગઈ છે ક્લાસ. તો અત્યારે અમારા નાસ્તામાં બને છે પેલા કોળા પૌવા, પછી થેપલા છે અને રોટલી ગરમ કરું છું. બહુ થઈ ગયું, બધાના અલગ 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 છે એ રીતના. ચાલો પેલો ઉઠ્યો કે નહીં ઉઠ્યો આપણે જોઈએ. આસુડા કઈ ગયો લા? જો પાછો અંદર આવીને હોઈ ગયા. ઓય ઉઠ ને, ઉઠ ઉઠ ને યાર. હું માથું દુખ્યા કરે આખો દિવસ વાળ? એવું કોને કીધું કે કાચી ઊંઘમાં ઉઠે તો માથું દુખે ભાઈ? હે હું તો દરરોજ જ ઉઠું. એનો ઢીંગલો કેવો લઈ લઉં. ઉઠે ને બેટા, ચાલ ને, નાસ્તો થઈ ગયો ભાઈ. એકલો એકલો ખાયા કરે. જો પપ્પા બોલવા લાગ્યા. હું કહો છો? એવું કે મેં કાચી ઊંઘમાં ઉઠું છું તો મને માથું દુખે છે. એવું કે મને માથું દુખાય એવું કે કાચી ઊંઘમાં ઉઠું ને. જેના પપ્પાને લ્યો રાઈટ. જો સાંભળ્યું તું એ કે ના સાંભળ્યું? સાંભળ્યું? ખેર તો ઊભો થઈ જા. ચાલ ચાલ ને બેટા, મારા છોકરા. ચાલ ને મારા પોપટ. ચાલો ચાલો આ છે બેટા, ચાલો. પપ્પાના તું ઘર જ્યાં ખાય ને એવો જ છે હોશિયાર. ચાલો ગઈશ, હવે આપણે ચા પીવા બેસી ગયા છે મસ્ત. થેપલા, પૌવા, ચકરી, રોટલી, આટલું ખાવાનું પણ બધું જ ખાવાનું એવું હોય અમારે. થોડું ખાવાનું પણ બધું ખાવાનું. તો બધાને તૈનેનું અલગ અલગ, ચારેયનું અલગ અલગ છે. મને છે ને આ થેપલા ભાવે છે, જાનવીને આ ચકરી ભાવે છે, મયુરને આ પૌવા શેકેલા ભાવે છે અને આયુષભાઈને રોટલી ભાવે છે. બરાબર ને મયુર? હા પછી બોલતા ને એવું કહેશે કે આપણા ગાઈસ એવું કહેશે ગરમ બહુ છે પૌવા ખાવા છે તે. ગાઈસ આવી રીતે પૌવા કોઈ દિવસ શેકીને ખાજો, મસ્ત લાગશે. કશું નાખવાનું નહીં, ખાલી મરચું, મીઠું ને હળદર અને મસ્ત હારા શેકી કાઢવાના તેલમાં. એક નંબર. એમાં છે ને આલુ સેવ નાખવાની. ટ્રાય કરજો, ટ્રાય કરીને પાછું કોમેન્ટ કરજો કેવા લાગે છે. હા ને? હેલો ગાઈસ, કેમ છો બધા? આજે બ્લોગિંગ આપણે સવારથી ચાલુ કર્યું છે પણ વચમાં થોડું સેડ આવી ગયું તો બ્લોગિંગ રહી ગયું. પણ પછી મને એવું લાગ્યું કે વાત મૂકવા જેવી છે મારે આગળ, બરાબર, એટલા માટે પાછું મેં ચાલુ કર્યું. ગાઈસ મારી જાનવીનું એડમિશન માટેનું હતું તો મારી જાનવીને એમએસમાં એડમિશન જોઈએ છે. હવે થાય એવું નથી કેમ કે એમાં ડોક્યુમેન્ટ તો બધા જ થઈ ગયા છે જાનવીના, અને એક ડોક્યુમેન્ટ માટે રહ્યું છે. તો આજે એના પપ્પા કલેક્ટ કરવા ગયા છે, આજે થઈ જશે ડોક્યુમેન્ટ. પણ મેન મુદ્દો એ આવી ગયો કે 26 તારીખે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરીને આપવાના હતા, ફોર્મ ભરવાનું હતું કોલેજમાં. હવે ક્લાસવાળા એવું કહે છે કે ભાઈ 26 તારીખે નહીં, કાલે જ આપી દો, 20 તારીખે. કાલે જ ડિક્લેર થઈ ગયું છે કે કાલે જ ફોર્મ ભરીને છેલ્લી લાસ્ટ ડેટ છે. તો જાનવીને ટેન્શન આવી ગયું, અમને પણ ટેન્શન આવી ગયું. જાનવીનું હવે એમએસમાં એડમિશન થશે કે નહીં થાય ગઈશ. હવે કેમ કે શું કરી શકીએ. હવે એ તો રડવા પણ બેઠી હતી અને છતાં એને હિંમત રાખીને મેં કીધું કે બેટા કંઈ વાંધો નહીં,
એમએસમાં નહીં થાય તો કોઈ બીજી કોલેજમાં આપણે ટ્રાય કરીશું. જો બીજી કોલેજમાં થતું હશે તો આ વર્ષ તું આ કોલેજમાં કરી લેજે, પછી એમએસમાં જજે. એ રીતનું વાત કરી છે. પણ હવે એનો આવીએ એટલે એનું રિએક્શન જોઈએ કે કેવું છે અને કેવું થાય છે ગાઈસ, એવી રીતે. પણ આ કોલેજના રૂલ્સ બહુ જ ખરાબ છે ગાઈસ, બહુ જ. કેમ કે છોકરું ઉત્સાહિત હોય ને એટલે આમ અમને રડતી હતી તો મારાથી જોવાયું નહીં. મને પણ જીવ ભરી ગયો કે એને બહુ જ ઈચ્છા હતી કે મમ્મી મારું એમએસમાં એડમિશન થઈ જશે, એમએસમાં એડમિશન થઈ જશે, એવી રીતે. પણ લાગતું નહીં કે થશે, કેવું થાય છે ભગવાન જાણે. આ છેલ્લું આજે ફોર્મ ભરાશે, 26 તારીખે એની એક્ઝામ લેવાશે. અને 26 તારીખ પહેલાં જે 26 તારીખે બધા ડોક્યુમેન્ટ સિલેક્ટ કરીને આવવાના હતા, ફોર્મ ભરવાનું હતું કોલેજનું, એ ફોર્મ હવે કાલે ભરી લેવાનું છે. કાલે 20 તારીખે ડન કરી દેવાનું છે. તો હવે જે એક ડોક્યુમેન્ટ ખૂટે છે એ 20 તારીખ તાત્કાલિક તો આપવાના નથી. એમાં 1લી તારીખ આપે છે એ લોકો કે 1લી તારીખ સુધી થશે. હવે એમ તો જો બધા કહે છે કે ભાઈ છોકરું 12મું પાસ થઈ જાય એટલે તૈયારીમાં જ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થવા જોઈએ. અમારા બધા જ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ જ હતા. પણ અમારે કેવું કે મારા સસરાના કાસ્ટમાં અને અમારા આ જે 2 કાસ્ટ પડતી હતી, એમને અલગ કાસ્ટ લખાઈ હતી, અમારી અલગ કાસ્ટ હતી. એમાં પ્રોબ્લેમ થઈ ગયો. એક નામ માટે આટલું બધું ખેંચાવાનું થયું 1લી તારીખ સુધીને. બાકી તો તાત્કાલિક જ થઈ જાય એવું હતું. હવે ભગવાન જાણે હવે શું થશે જાનવીનો. થઈ જાય તો સારું. તમે બધા પ્રાર્થના કરો કે મારી જાનવીનું એડમિશન એમએસમાં થઈ જાય. કેમ કે મને ઈચ્છા છે કે એનું એમએસમાં થાય અને મારી જાનવીને પણ બહુ જ ઈચ્છા છે. અમારા બધા જ ઘરને, આખા ઘરને, હેપી ફેમિલીને એવું છે કે જાનવીનું એડમિશન કોલેજમાં ત્યાં એમએસમાં જ થાય એવી રીતે. કેમ કે બીજી કોલેજોમાં કેવું કે વાંધો નથી, પૈસા ખર્ચવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે એમએસ છે એ કંઈ અલગ જ છે. સપોર્ટ કરજો અને પ્રાર્થના કરજો કે મારી જાનવીનું એડમિશન કોલેજમાં થઈ જાય ત્યાં. બાકી કોશિશ તો અમે અમારી બધી બાજુથી જારી જ છે ગાઈસ. ચાલો હમણાં આવે બતાવીએ કેવું થાય છે. નવું ગાઈસ આયુષભાઈનું હું આવ્યું ભગવાન જાણે. ઊભો રહેલા, ઉપર વાંચવા દે મારા હાથ. આયુષ તારા નામનું આવ્યું તો આવ્યું છે આયુષભાઈ ઠાકોર. જોઈએ ચાલો શું આવ્યું છે કંઈ. કેવું થયું તારું જે ડોક્યુમેન્ટ હતું આપી દીધું? મેં ગાઈસને કીધું હમણાં કે મારી જાનવીનું એડમિશન એને એમએસમાં જોઈએ છે, પણ આવી પ્રોબ્લેમ આવી છે. શું કરીએ શું કરીએ ગાઈસ? આપણા હાથમાં તો છે નહીં બેટા. ભગવાને જે ધાર્યું હશે ને એ થશે. બરાબર. અમને બી એક ફોલોવર્સનો ફોન આવ્યો હતો, જાનવી આયુષને મળવા આવું છે કે અમે ઘરે આવીએ. મમ્મી તો અમને તો છે નહીં એ તો ગઈ હતી એટલે. ગાઈસ પ્રાર્થના કરજો મારી જાનવીનો થઈ જાય. બરાબર. કેવું ભગવાન જ્યાં થશે, ભગવાને જે ધાર્યું હશે એ થશે. શું કરીશું? દેખો આને કોઈ પડેલી નથી, પણ એનું હજુ એડમિશન નહીં થયું. પણ એને કોઈ પડેલી જ નથી. એવું કે થઈ જ જશે મારી સ્કૂલમાં તો. આહા બપોરે મગભાત મગભાત બનાવ્યા છે. જમવું હોય તો કમ આટલું બધું ધીમું? ગરમ ગરમ કઈ બહુ ધીમું છે. દહીં કાઢ લે અંદરથી. હે શું કરવા બેઠો તો? કનેક્ટ કરી લીધું અંદર જ આપું તને કે ના વાડકીમાં તું હાલ મને આલુ સેવ બી નતા એવું દુકાનમાં. કશું છે તારા વિમાન તો હમણાં એવું હતું ને એટલે ગાય છે ને બે ભાઈ બહેન હમ્પીને કામ કરી લે. એક જણ બોટલ એવું ભરી દે, એક જણ તે આયુષ મારો પોતું મારશે. મારે લે કશું નહીં બેટા. બધા છોકરાઓ કામ કરતા જ હોય. બધા છોકરાઓ મમ્મીને હેલ્પ કરવા જ લાગતા હોય. મારી લે તો પોતું મારી લે. હા કેમ બા બધા યુએસમાં રહે છે, છોકરાઓ કામ નહીં કરતા જાતે? પછી આ પીજીમાં રહે છે તો છોકરાઓ કામ નહીં કરતા? હે તું ઉઠતો ના તો એટલે લવારી કરતી હતી તારી જોડે. ઉઠાઈ નહીં દા હેનો માથું દુખે. પણ મારે તો એમ ના કેવું તું બપોર એટલું ઊંઘે બાપા. આયુષ્ય તું ઊંઘીને ફૂલી ચાલ્યો ગાય સૂજી જાય હોય બોલ. એટલું ઊંઘે. કેટલું ઊંઘવાનું એમ કહું? બસ ઊંઘવાનું
થોડી વાર દોસ્તો જોડે ફરી આવવાનું, બસ નહીં કાઢવાનું, બીજું કશું નહીં કામ તારું. વેકેશનમાં આવું કરવાનું તે. આ દીદીને બોટલ ભરવા લાગ્યો, જો બધું ખાઈ ભાઈ નહીં આગળ આડો પડી ગયો. જો આ બધું દીદીને કે તું ઊંચા મૂકવા લાગ ને એને બેટા ઊભો થા, એ બધું એ કરી નાખે છે. ચાલ ઊભો થઈ જાય, બોટલ હરખા ભરજે. હા, ડુબુક ના કરીને ના ભરતો, તારા બધા અંદર આંગળા ના નાખી દેતો પૈસા તારે. હા ચલો બસ આપણે થોડી વાર હવે આરામ કરીશું. જમ્યા એટલે થોડી વાર બેસીશું, પછી આરામ કરીશું. બરાબર, બધું ખાવા કરી રહી છે. વાવ, મમ્મીના પાછળની લટો છો. અને અડધો પૂરતો સમોસો અને દેબરું અને ચકરી, વેફર, તીખી. આયુષભાઈ ચા બનાવે છે. બતાવ્યું. ઓ આયુષ કુમાર, કેટલું મસ્ત ભાવે ગઈશ ને? તમે ખાવ છો? કોમેન્ટ કરજો. મમ્મી બધું ઉટપટાંગ બહુ ખાય. ભાવે ચલો. પાણી જેમ ઠંડુ લાવતી હોય તો બકા તું કાને એ નથી કરતી. ચા બનાવી લાવે છે. હેડો હા, જરાક જોરથી બોલ લે, સંભળાયું. ગાઈસ અમે છે ને પહેલાં સ્કૂલ જતા હતા ને તો મને પહેલેથી જ થેપલા ને ધીમરા ભાવે. આ થેપલા ઘઉંના અને ધીમરા અલગ આવે, ખબર છે ને તમારે? એ ધીમરા હું સ્કૂલ જાઉં ને એટલે મારી મમ્મી મને સ્ટીલનો ડબ્બો મસ્ત ભરી આપે. કેટલો ભરી આવે? મારી ખબર નહીં, એવી આદત હતી. આદત બી નહીં, ખબર નહીં, પણ કોઈને તો શેર નતું થતું યાર. એટલે એકલું બેહીને ડબ્બો ખોલી કાઢવાનો, મસ્ત આરામથી ખાઈ લેવાનો. પણ મતલબ કોઈ બાજુ બેઠો ને તો મારે એવું કહેવાય ને કે ખાવું તારે, એવું મને એવું થાય કે યાર એમનો ડબ્બો તો મારું આવે. પહેલા એવું હતું ગાઈસ, પહેલા એવું હું વિચારતી હતી કે હું કોઈને જો શેર ના કરી શકું, પણ અત્યારે એવું નહીં ગાઈસ. અત્યારે તો મારા ઘરે કોઈ બી વ્યક્તિ આવે તો ખાધા વગર ના જાય, કોઈ બી વ્યક્તિ હોય ચા પાણી તો કરીને જ જવાનું એમ. બસ અત્યારે એવું મારું મન થઈ ગયું કે આપણા ઘરે કોઈ વ્યક્તિ આવે ને ખાધા વગર નહીં જવા દે. અને પહેલાં મારું મન એવું હતું કે ના મારું છે કેમ આપું મેં, એવું હતું મને. અમારેશભાઈ તો લોકો સારું લઈ જાય, રોટલી શાક. માસુડો મારા ખ્યાલ લોકો થયો. બોલો ડબ્બા ભરી જાય, ડબ્બા હજુ તો 11મું ચાલુ થશે તો શું કરશે? એનો એટલો ડબ્બો ભર્યા લો તો હું કે ના, મને મારા દોસ્તોને બી થાય ને એવું ભર્યા. તમે મારા રીલ્સમાં જોયું હશે, ઇન્સ્ટા પર કે યુટ્યુબ પર, હું એમને કેવો ડબ્બો ભરી આલું યાર. આ વખતે તો 4 ડબ્બાનો ટીપી લેવાનું. 4 ડબ્બાનો ટીપી. ચલો કામ બામ કરીએ. કોમ તો હજુ બાકી, આખા ગોમનું ખાઈ કાઢ્યું અમે ગોમ પહેલાનું. હેડો અને અલી ઊભી તો રે, પણ મને મેં કશું કર્યું નહીં. એમ ખરી જાય છે. માને પેલું આપણે નસ ચડી ગઈ ખબર મમ્મી દીદી, એક જ ધોળમાં નસ ઉતારી દીધી હતી. જો આગળ આપું છું. હવે કોચાલી છે. નાખી દે ગચ દેખીને. ગાઈસ મંચુરિયન અને બીજું શું છે મમ્મી? રાઈસ. દેશી. તને કીધું દેશી બોલવાનું. મંચુરિયન, મગભાત એન્ડ રાઈસ. ને રાઈસ. એ બાબા ચલો guys. આયુષ પેલું કેવું શ્રી आज तुलसी मैंने गुजराती के साथ मैंने तुलसी બહુ જાનુડી વાર્યું નહીં તે, કરકસ લાગે. कम आऊ આ બરાબર છે શાક. નો હારું છે ખાવા હેડો સુંગમ મુગમ ના હોય. અચ્છા દહીં છે.
ખબર નહીં. આ મારે પેલું પાંતા ભાત બનાવવા છે સવારે. પાંતા આ પેલું અંદર દહીં નાખી નહીં આપણે એ કરતા, તો દહીં લઈ આવજો મારી હાથે. હું બનાવીશ સવાર મારા માટે, તમારા લોકો માટે નહીં. તમે લોકો ખાવ નહીં અને પાછું એ કર્યા. જોઈએ કાલ સવારે હું બનાવશે મારી મમ્મી. બધાને આસુ ગુડ નાઇટ. ગુડ નાઇટ. કઈ હું તો જો જાનો ગુડ નાઇટ. ગુડ નાઇટ. દેખાય તો નહીં લે. ગુડ નાઇટ ગાઈસ, ગુડ નાઇટ. આજે દેખાતું નહીં, મેં લાઈટ નહીં ચાલુ કરી એટલે. ચલો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય બાય.